નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સમાં સ્વાગત કરું છું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની આવનારી બોર્ડની પરીક્ષા માટે ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનું ક્વિક રિવિઝન કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર પ્રમાણમાં થોડું મોટું છે, પણ આપણે આઈએમપી ટોપિક શક્ય હોય એટલા ફટાફટ રિવિઝનમાં લઈશું। કદાચ વિડિયોની લેન્થ લાંબી પણ થાય અથવા તો વિડિયો ચેપ્ટરને આપણે બે ભાગમાં ડિવાઈડ પણ કરવું પડે, પણ રિવિઝન કરવા માટે શક્ય હોય ત્યાં સુધી વિડિયો પૂરો જોવાનો આગ્રહ રાખો, જેથી મોટા ભાગના ટોપિક તમારા કવર થઈ જાય। જેટલું જરૂરી હશે એટલું બેટા હું બોર્ડ ઉપર તમને લખીને અથવા તો ડ્રોઈંગ કરીને ચેપ્ટર સમજાવવાનો પ્રયત્ન કરીશ। બિનજરૂરી અથવા તો ગઈ પરીક્ષામાં પૂછાયેલા ટોપિક હશે જેની આપણે મૌખિક ચર્ચા કરીશું। ચલો તો હવે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ। તો ભાઈ સૌથી પહેલા ચેપ્ટરનું ટાઇટલ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। સૌથી પહેલા ભાઈ પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક તરંગો કહેવાય। કેવા તરંગો? બિનયાંત્રિક તરંગો। બિનયાંત્રિક તરંગો એટલે વિદ્યાર્થી મિત્રો જે તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમ જરૂરી નથી। પ્રકાશના તરંગો બેટા શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે, માટે એને કેવા તરંગો કહેવાય? બિનયાંત્રિક તરંગો। બીજી પ્રકાશ વિશે આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રકાશનો શૂન્ય અવકાશ અને હવામાં વેગ એક સરખો હોય, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। સેક્શન એ ની અંદર ભાઈ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ નીચેનામાંથી કેટલો હોય? તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર આગળ જઈએ તો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા। સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ। સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય કેવું હોય વિદ્યાર્થી મિત્રો? આભાસી અને ચત્તુ। વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર, એટલે કે સમતલ અરીસાથી જેટલા દૂર તમે વસ્તુ રાખી હોય એટલા જ અંતરે અરીસાથી તમને પ્રતિબિંબ મળે છે। વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને એવું પૂછાય કે ભાઈ કોઈ સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખવામાં આવેલી છે, તો વસ્તુથી પ્રતિબિંબનું અંતર જણાવો। ભાઈ પ્રશ્ન ખાસ સમજજો, ઉતાવળ ના કરશો। સમતલ અરીસો વાંચીને વિદ્યાર્થીઓ ઉતાવળ કરે છે કે ભાઈ સમતલ અરીસો આવે એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન થાય। પ્રશ્ન અહીંયા સમજો, સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખવામાં આવેલી હોય તો વસ્તુથી પ્રતિબિંબનું અંતર, એટલે ભાઈ આ વસ્તુથી પ્રતિબિંબનું અંતર, તો યુ તમારા આપણે 20 લઈએ તો પ્રતિબિંબ અંતર પણ 20 સેન્ટીમીટર જ થાય। પણ બાળકો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વસ્તુથી અંતર કેટલું થાય? તો 20 અને 20 40, એટલે આનો જવાબ આવશે 40 સેન્ટીમીટર। જો તમને આ પ્રશ્નની અંદર અરીસાથી અંતર કીધું હોય તો જવાબ આવશે 20 સેન્ટીમીટર। બીજી વસ્તુ, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય, એટલે વસ્તુ જેટલી ઊંચાઈનું હોય પ્રતિબિંબ તેટલી જ ઊંચાઈનું મળે। પાર્શ્વીય વ્યુત્ક્રમણ, પ્રતિબિંબ જે હોય એ બાળકો પાર્શ્વીય વ્યુત્ક્રમણ દર્શાવે છે। તો આ થઈ ગયું બેટા સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ। હવે આપણે આગળ વધીએ તો આગળનો ટોપિક આવશે ગોળીય અરીસો। ગોળીય અરીસો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના હોય, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર જુદા જુદા હોય છે। એની અંદરથી ભાઈ મોસ્ટ આઈએમપી આકૃતિઓ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે। તો અહીંયા આપણે બધી આકૃતિઓની ચર્ચા નહીં કરીએ, પણ વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર અને એનું પરિમાણ એટલે એનું કદ, એના વિશે આપણે અહીંયા ટૂંકમાં ચર્ચા કરીશું। તો સૌથી પહેલા હું અહીંયા લઉં છું અંતર્ગોળ અરીસો। બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસા સાથે સંકળાયેલા કેટલાક પદો જેના વિશે આપણે ટૂંકમાં ફટાફટ ચર્ચા કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આવશે ધ્રુવ। ધ્રુવને ઇંગ્લિશમાં પોલ કહેવાય, એટલે એને પી સંજ્ઞા વડે દર્શાવાય।
ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કહે છે. ગોળીય અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય તેના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક અક્ષને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષને સમાંતર બાળકો આપણે પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત કરીએ તો તે પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત થતા હોય એ બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો બાળકો મુખ્ય કેન્દ્ર અહીંયા આ રીતે આવે જેને કેપિટલ F વડે દર્શાવાય. હવે અંતર વિશે વાત કરી લઈએ તો ધ્રુવથી મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, ફોકલ લેન્થ એને સ્મોલ f વડે દર્શાવાય. ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે જેને r વડે દર્શાવાય. અહીં વિદ્યાર્થી મિત્રો વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ ખાસ યાદ રાખો, સેક્શન A માં પૂછાઈ શકે. r = 2f એનો મતલબ થાય વક્રતા ત્રિજ્યા હંમેશા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય. કેવી હોય વિદ્યાર્થી મિત્રો? બમણી. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને આ રીતે પણ પૂછાઈ શકે કે કોઈ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી થાય? જો તમે આ સૂત્ર સમજ્યા હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો કે જે આ વિડિયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ બોક્સમાં જવાબ આપશે. આની આગળના વિડિયોની અંદર પણ ભાઈ મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે કોમેન્ટ કરીને જે પણ પ્રશ્ન પૂછ્યા હોય એનો જવાબ આપવાનો આગ્રહ રાખો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ઉપયોગી થતા હોય, યુઝફુલ થતા હોય અને તમે રિવિઝન કરી શકતા હોય તો શક્ય હોય એટલું તમારા મિત્ર વર્તુળની અંદર આ વિડિયો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આનાથી પણ વધારે ઉપયોગી વિડિયો તમને આગળ જતા મળી રહે. મેં કહ્યું છે એ પ્રમાણે બોર્ડની એક્ઝામ પૂરી થાય એના પછી આપણે ધોરણ 10 નો સંપૂર્ણ અભ્યાસક્રમ વિજ્ઞાન વિષયનો આ ચેનલ ઉપર મૂકવાના છીએ. તો આવનારા વર્ષની અંદર જે પણ વિદ્યાર્થી ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય તેમને ખાસ કરીને આપણી ચેનલનો રેફરન્સ શેર કરવો તેથી એમને શરૂઆતથી જ વિજ્ઞાન વિષયની અંદર યોગ્ય માર્ગદર્શન મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી હું સવાલ બોલું છું. કોઈ ગોળીય અરીસા માટે તમને કેન્દ્ર લંબાઈ આપી હોય 15 સેન્ટીમીટર અને પૂછ્યું હોય કે વક્રતા ત્રિજ્યા કેટલી થાય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે જવાબ લાવી શકો છો. તો તમારે ગણતરી કરીને ભાઈ જવાબ કોમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુનું સ્થાન પછી પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું કદ અને પ્રતિબિંબનો પ્રકાર. જો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમે યાદ રાખો તો આકૃતિ દોરવાની અંદર ઘણી સરળતા રહે. આકૃતિ તમારે ચોપડીમાંથી તૈયાર કરવાની છે ફરજિયાત. બોર્ડની પરીક્ષા માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ, ચારે ચાર ટોપિક મોસ્ટ IMP છે. અહીં આપણે સૌથી પહેલા વસ્તુનું સ્થાન બાળકો લઈએ અનંત અંતરે. તો વસ્તુ અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન ભાઈ મુખ્ય કેન્દ્ર પર મળે. ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર પર. સમજવા માટે ભાઈ અહીંયા હું આકૃતિ દોરું છું. આપણે એક અંતર્ગોળ અરીસો લઈએ. અહીંયા આવશે એનું ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C, આ એની મુખ્ય અક્ષ અને અહીંયા આવશે મુખ્ય કેન્દ્ર F. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુને અનંત અંતરે લઈએ તો પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર પર મળે. પ્રતિબિંબનું કદ બાળકો હોય બિંદુવત. બિંદુવત એટલે નાના ટપકા જેટલું. અને એનો પ્રકાર હોય બાળકો વાસ્તવિક અને ઉલટું. પ્રકાર કેવો હોય બાળકો? વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ હવે ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુના અરીસાની નજીક લાવવાની.
અરીસાની તમે નજીક લાવશો એટલે પ્રતિબિંબ તમારું અરીસાથી દૂર જશે. વસ્તુ જેમ અરીસાની નજીક આવે તેમ પ્રતિબિંબ અરીસાથી દૂર જાય. હવે આપણે બાળકો વસ્તુને સી થી દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર લાવીએ તો પ્રતિબિંબ આપણને એફ અને સી ની વચ્ચે અથવા તો સી અને એફ ની વચ્ચે મળે. એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે પ્રતિબિંબ નાનું થાય. પ્રકાર બાળકો એનો એ જ રહેશે, વાસ્તવિક અને ઉલટું. હવે વસ્તુને હજુ નજીક લાવીએ તો વસ્તુ હવે આવશે સી ઉપર, તો પ્રતિબિંબ પણ બાળકો મળે સી ઉપર. એનું પરિણામ વસ્તુ જેટલું, પરિમાણ બેટા કેટલું થશે? વસ્તુ જેટલું. પ્રકાર એનો રહેશે વાસ્તવિક અને ઉલટું. હજુ બેટા આપણે વસ્તુના નજીક લઈ જઈએ તો વસ્તુ આવશે સી અને એફ ની વચ્ચે, તો પ્રતિબિંબ દૂર જતું રહે, સી થી દૂર. અને હવે બેટા એનું પરિમાણ આવે વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ હોય તો એના માટે વિવર્ધિત શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાર બાળકો આ જ રહેશે, વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ હજુ બાળકો આપણે વસ્તુના નજીક લઈ જઈએ તો વસ્તુ આવશે એફ ઉપર એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર, તો પ્રતિબિંબ જશે અનંત અંતરે. ક્યાં જશે? અનંત અંતરે. હવે અત્યંત મોટું કદ એનું થશે અત્યંત મોટું. પ્રકાર એ જ રહેશે વાસ્તવિક અને ઉલટું. હવે બાળકો વસ્તુને તમે એફ અને પી ની નજીક લઈ જાઓ, વસ્તુને એફ અને પી ની વચ્ચે લઈ જાઓ તો પ્રતિબિંબ તમારું અરીસાની પાછળ જાય. ક્યાં જાય? અરીસાની પાછળ. અને હવે બાળકો પરિમાણ મોટું રહેશે પણ પ્રકાર એનો ખાસ ધ્યાન રાખજો, બદલાઈ જશે. પ્રતિબિંબનો પ્રકાર થશે આભાસી અને ચત્તુ. બોર્ડ તમને પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકે કે નીચેનામાંથી કયા વસ્તુ અંતર માટે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ રાખતા પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે? તો અંતર્ગોળ અરીસાની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મેળવવું હોય તો વસ્તુને તમારે મુખ્ય કેન્દ્ર એફ અને પી ની વચ્ચે રાખવું પડે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. હવે બહિર્ગોળ અરીસા માટે વિદ્યાર્થી મિત્રો બે જ સ્થાન વસ્તુના આપ્યા છે. નંબર 1 ઉપર આપ્યું છે અનંત અંતરે. તો જ્યારે પણ બહિર્ગોળ અરીસો આવે ત્યારે પ્રતિબિંબનો પ્રકાર બાળકો ખાસ યાદ રાખવું, પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ મળે. બહિર્ગોળ અરીસા વડે વિદ્યાર્થીઓ પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય? હંમેશા જ્યારે પણ પ્રશ્નમાં બહિર્ગોળ અરીસો વાંચો ત્યારે મગજની અંદર એટલું ખાસ રાખવું કે પ્રતિબિંબનો પ્રકાર મળશે આભાસી અને ચત્તુ. વસ્તુનું સ્થાન એની અંદર ભાઈ પહેલા નંબરે આપ્યું છે અનંત અંતરે. વસ્તુ તમારી અનંત અંતરે હોય તો પ્રતિબિંબ તમારું અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર પર મળે. પ્રતિબિંબનું કદ હોય નાનું અને પ્રકાર હોય આભાસી અને ચત્તુ. જો વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસો આ પ્રકારે હોય, અંદરની સપાટી ખરબચડી હોય, આ એની મુખ્ય અક્ષ, આ એનો ધ્રુવ. હવે અનંત અંતરે વસ્તુ મૂકો તો પ્રતિબિંબ તમને અરીસાની પાછળ રચાય. બીજું નંબરે વસ્તુનું સ્થાન અનંત અંતરેથી ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં, એટલે મુખ્ય અક્ષ ઉપર ભાઈ તમે ગમે ત્યાં વસ્તુ મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની પાછળ મુખ્ય અક્ષ પર. પ્રકાર બાળકો એ જ રહેશે આભાસી અને ચત્તુ. પરિમાણ પણ એનું એ જ રહેશે નાનું. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો
અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને તેની લાક્ષણિકતાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની અંદર મિત્રો એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો ચાન્સીસ ઓછા છે, પણ આપણે અહીંયા ટૂંકમાં ચર્ચા કરીએ તો અહીંયા ભાઈ આપણે ગોળીય અરીસો લઈએ છીએ, એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ બંને માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી એક સરખી જ થાય. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની અંદર બેટા આપણે જોઈએ તો ભાઈ ધ્રુવ P ને સાપેક્ષે બધા જ અંતર નક્કી કરવામાં આવશે. ધ્રુવ P ની ડાબી બાજુ, ધ્રુવ P ની ડાબી બાજુ જેટલા પણ અંતર હોય એ હંમેશા ઋણ એટલે કે માઇનસ લેવામાં આવશે. ધ્રુવ P ની જમણી બાજુ જેટલા પણ અંતર હોય એ અંતર બેટા ધન એટલે કે પ્લસ લેવામાં આવશે. મુખ્ય અક્ષની ઉપરની તરફની જેટલી પણ ઊંચાઈ હોય એ બાળકો ધન લેવામાં આવશે એટલે કે પ્લસ, અને મુખ્ય અક્ષની નીચેની જેટલી પણ ઊંચાઈ હોય એ બાળકો ઋણ એટલે કે માઇનસ લેવામાં આવે છે. બસ આ ચાર વસ્તુ યાદ રાખો એટલે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પતી ગઈ. ધ્રુવ P ની ડાબી બાજુના અંતર ઋણ લેવા, જમણી બાજુના અંતર ધન લેવા, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન લેવી, મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ લેવી. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર જે દાખલા આવે એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. ટોટલ 4 જ ઉદાહરણ છે બેટા, અને પાવર લેન્સનો પાવર વિશે મારે કેટલીક અગત્યની વસ્તુ આપવી છે એ પણ આપણે જો શક્ય હશે તો આ વિડીયોમાં કાં તો આના ભાગ 2 ની અંદર મૂકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ વધીએ. અરીસાનું સૂત્ર અને તેની મોટવણી. અરીસાનું સૂત્ર હવે વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર યાદ જ રાખવાનું છે, સાબિત કરવાનું નથી. 2019 પહેલાની જે ટેક્સ્ટ બુક હતી એની અંદર અરીસાનું સૂત્ર આખું સાબિત કરવાનું આવતું હતું. હવે તમારે અહીંયા ખાલી અરીસાનું સૂત્ર યાદ જ રાખવાનું છે. અરીસાનું સૂત્ર થશે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f, જ્યાં u બરાબર વસ્તુ અંતર, v બરાબર પ્રતિબિંબ અંતર અને સ્મોલ f બરાબર કેન્દ્ર લંબાઈ. અરીસાનું સૂત્ર થશે બાળકો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f, જ્યાં u બરાબર વસ્તુ અંતર, v બરાબર પ્રતિબિંબ અંતર અને f બરાબર કેન્દ્ર લંબાઈ. બાળકો હમણાં જ આપણે r ઇઝ ઇક્વલ ટુ 2f લીધું હતું. આની અંદર જો હું f ન કરતા બનાવું તો 2 સામે જાય માટે r છેદમાં 2 થાય. હવે આ f ની કિંમત જો હું આ સૂત્રમાં મૂકી દઉં તો મને અહીંયા અરીસાનું એક બીજું સૂત્ર મળે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ f ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમે r ના છેદમાં 2 લખો તો છેદનો છેદ જાય અંશમાં, માટે અહીંયા એક બીજું સૂત્ર મળશે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 2/r. વિદ્યાર્થી મિત્રો આ અરીસાનું સૂત્ર તમને ઓપ્શનની અંદર મૂકીને પૂછી શકે છે કે ભાઈ નીચે પૈકી આપેલ વિકલ્પમાંથી અરીસાનું સૂત્ર પસંદ કરો. બધા વિદ્યાર્થીઓને ભાઈ આ સૂત્ર તો આવડતું જ હોય, પણ f અને r વચ્ચેના સંબંધ ઉપરથી આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. ખ્યાલ આવી ગયો? તો આ થશે બાળકો અરીસાનું સૂત્ર. હવે એના પછી આવશે ભાઈ અરીસાની મોટવણી. મોટવણીનો અર્થ પહેલા તો બાળકો સમજો, જેને m વડે દર્શાવાય. મોટવણી એટલે વસ્તુની સાપેક્ષે તમારું પ્રતિબિંબ કેટલું મોટું મળે કે નાનું મળે એની ગણતરીને કહેવાય બાળકો અરીસાની મોટવણી. અહીંયા આપણે અરીસાની મોટવણી જોઈએ તો એની વ્યાખ્યા શું થાય? તો વ્યાખ્યા થશે બાળકો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. મોટવણીનું સૂત્ર થશે m ઇઝ ઇક્વલ ટુ h' અપોન h,
અને બાળકો જો તમારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ માટે લેવું હોય તો -v/u. ખ્યાલ આવી ગયો? તો મોટવણીના શું થઈ ગયા સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, મોટવણી એ એકમ રહિત છે. બોર્ડની અંદર સેક્શન એ માં પૂછવા જેવો પ્રશ્ન કે મોટવણીનો એકમ જણાવો. મોટવણીને બાળકો એકમ હોતો નથી. કેમ? ભાઈ અહીંયા તમે ઊંચાઈનો એકમ સેન્ટીમીટર લો તો ઉપર સેન્ટીમીટર અને નીચે સેન્ટીમીટર ઉડી જાય એટલે એકમ રહે જ નહીં. અહીંયા તમે અંતરનો એકમ સેન્ટીમીટર લો તો ઉપર સેન્ટીમીટર અને નીચે સેન્ટીમીટર ઉડી જાય માટે એકમ લખાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મોટવણી શું થઈ? એકમ રહિત. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ, પરાવર્તન, સમતલ અરીસો, ગોળીય અરીસો, એના વડે રચાતા પ્રતિબિંબ આપણે જોયા, અરીસાનું સૂત્ર અને મોટવણી વિશે વાત કરી. હવે આપણે ચેપ્ટરની અંદર આગળ કે જેનું ટાઇટલ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તો વક્રીભવન વિશે હવે આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરનો બીજો ભાગ વક્રીભવન વિશે ચર્ચા કરીએ. તો વક્રીભવન એટલે શું? તો જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળ સહેજ ત્રાંસુ થાય છે. પ્રકાશના કિરણની આ ત્રાંસા થવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષ માટે કહી શકાય એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વક્રીભવન એટલે શું, તેના નિયમો જણાવો. તો પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો જો ભાઈ મેં અહીંયા આકૃતિ દોરી છે. અહીંયા આપણે ધારો કે માધ્યમ લઈએ હવા અને આ માધ્યમ લઈએ કાચ. તો બાળકો, જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળથી સહેજ ત્રાંસુ થાય. આ ઘટનાને કહેવાય પ્રકાશનું વક્રીભવન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપાત કિરણે સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો જેને કહેવાય આપાત કોણ, વક્રીભૂત કિરણે સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ ખૂણાને કહેવાય વક્રીભૂત કોણ. તો એના નિયમોની ચર્ચા કરીએ તો નંબર 1, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. બીજો મુદ્દો, આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર બાળકો અચળ હોય છે. sin i/sin r બરાબર અચળ. આ નિયમને વિદ્યાર્થી મિત્રો સ્નેલનો નિયમ કહેવાય. સેક્શન એ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સ્નેલનો નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ લખો. તો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર બાળકો કેવો હોય? અચળ. સાઇન એ ત્રિકોણમિતીય વિધેય છે તો બંનેનો ગુણોત્તર એટલે કે sin i/sin r બરાબર થશે અચળ, જેને કહેવાય સ્નેલનો નિયમ. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વક્રીભવન અને તેના નિયમો. હવે બાળકો આપણે વાત કરીએ તો જેમ પરાવર્તનની અંદર અરીસો આવતો હતો એ રીતે વક્રીભવનની અંદર લેન્સ આવશે. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અરીસાના ટોપિકમાંથી અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગોની ચર્ચા કરી લઈએ. અંતર્ગોળ અરીસાના ઉપયોગ વિદ્યાર્થી મિત્રો લગભગ ગયા વર્ષે જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે આપણે એની ચર્ચા મૌખિક કરીએ. તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ, વાહનોની હેડલાઇટ ની અંદર આગળનો જે ભાઈ એમાં કાચ હોય એમાં અંતર્ગોળ સર્ચ લાઇટ એની અંદર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે અંતર્ગોળ અરીસો એ પ્રકાશના કિરણોને ફેલાવવાનું કાર્ય કરે છે. પછી દાઢી કરવા માટે જે સેવિંગ મિરર હોય, ડ્રેસિંગ ટેબલની અંદર જે મિરર હોય એની અંદર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે જેમ જેમ ભાઈ વસ્તુ નજીક આવશે એમ પ્રતિબિંબ મોટું થવાનું. તો આપણે જ્યારે પણ ડ્રેસિંગ ટેબલ કે દાઢી કરવાના અરીસાનો ઉપયોગ કરી સેવિંગ કરતા હોઈએ અથવા તો તૈયાર થતા હોઈએ એ વખતે આપણા મોંનું સ્પષ્ટ અને મોટું પ્રતિબિંબ મળે એના માટે એની અંદર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય ભાઈ સોલર ભઠ્ઠીની અંદર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ.
બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર એક જ આપેલો છે, પણ એની અંદર કારણ પૂછાય તમને કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવી તેની યોગ્ય સમજૂતી આપો. તો સૌથી પહેલા તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ ગ્લાસમાં પાછળની વસ્તુનું પ્રતિબિંબ જોવા માટે. એનું કારણ શું ભાઈ? તો વાહનોની પાછળ કોઈ પણ બીજું વાહન આવતું હોય તો સૌથી પહેલા આપણે સાઈડ મિરરમાં જોઈએ ને તો આપણને પ્રતિબિંબ આભાસી અને ચત્તુ બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર બાળકો આભાસી અને ચત્તુ, એટલે કે સીધું દેખાય. તમે વિચાર કરો, તમે બાઇક કે એક્ટિવા લઈને નીકળ્યા હોય અને પાછળ કોઈ વાહન આવતું હોય ને આપણે સાઈડ મિરરમાં જોઈએ, ભાઈ આખે આખા કે રિક્ષા હોય આખી ઊંધી દેખાય તો આપણને કેવું લાગે? તો એના માટે બહિર્ગોળ અરીસો વાપરવાથી શું થશે કે પ્રતિબિંબ જે હોય આપણને આભાસી અને ચત્તુ મળે. બીજી વસ્તુ કે પ્રતિબિંબ ભાઈ તમને હંમેશા નાનું મળે. પાછળ આખે આખી બસ આવતી હોય ને વિદ્યાર્થીઓ, તો આપણા સાઈડ ગ્લાસની અંદર આખી બસ દેખાય. જો પ્રતિબિંબ મોટું મળતું હોય તો બસ આવતી હોય તો આપણને બસ દેખાય જ નહીં, ખાલી ડ્રાઈવર જ દેખાતો હોય. તો એના માટે બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે અને એનું પરિમાણ વસ્તુ કરતા નાનું હોય. કેવું હોય? વસ્તુ કરતા નાનું. માટે એની અંદર વાહનોના સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો. હવે આપણે આગળ લેન્સ વિશે ચર્ચા કરીએ. તો ભાઈ અરીસાની જેમ લેન્સના પણ મુખ્ય બે પ્રકાર છે. એક આવશે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ વિદ્યાર્થી મિત્રો એવો લેન્સ હોય કે જેની બંને વક્રાકાર સપાટી બહારની તરફ ઉપસેલી હોય, અને અંતર્ગોળ લેન્સ હોય એની બંને વક્રાકાર સપાટી અંદરની તરફ આ રીતે વળેલી હોય છે. તો આના વિદ્યાર્થી મિત્રો કહેવાય બહિર્ગોળ લેન્સ, આના કહેવાય અંતર્ગોળ લેન્સ. હવે અરીસાની જેમ આની અંદર પણ કેટલાક પદો આપણે સમજવાના છે. તો આપણે બહિર્ગોળ લેન્સના ઉદાહરણ તરીકે લઈને પદો સમજીએ. તો જેમ અરીસાની અંદર ભાઈ ધ્રુવ આવતું હતું, એમ લેન્સની અંદર આવશે ઓપ્ટિકલ સેન્ટર, જેને ગુજરાતીમાં કહેવાય પ્રકાશીય કેન્દ્ર. તો એને O વડે દર્શાવવામાં આવે. હવે સર તમે અહીંયા વચ્ચે O દર્શાવ્યું, તો ભાઈ આને જુઓ, બે વક્રીભવનકારક સપાટી હોય. આ બાજુથી તમે પ્રકાશનું કિરણ આપાત કરો તો એનું વક્રીભવન પામી નામ જાય, અને આ બાજુથી તમે જો પ્રકાશનું કિરણ આપાત કરો તો વક્રીભવન પામીને આ બાજુ જાય. ખ્યાલ આવી ગયો? તો બંને વક્રીભવનકારક સપાટીનું જે મધ્ય બિંદુ હોય બેટા, એને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર. અરીસો જે નક્કર ગોળામાંથી બનાવવામાં આવેલો હોય એના કેન્દ્રને, લેન્સ જે નક્કર ગોળામાંથી બનાવવામાં આવેલો હોય એના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહે છે. અને લેન્સની મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરતા તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર F કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અહીંયા લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરીએ. તો જેમ અરીસાની અંદર ભાઈ અંતર્ગોળ અરીસામાં આપણે 6 જુદા જુદા સ્થાન જોયા હતા, એ જ રીતે લેન્સની અંદર પણ 6 જુદા જુદા સ્થાન વિશે આપણે ચર્ચા કરીશું. પણ બાળકો, વિડીયોની લંબાઈ મોટી ના થઈ જાય એના માટે આ ટોપિકને હું શક્ય હોય એટલો ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા બાળકો, ચોપડીની અંદર જે આકૃતિ આપણને બહિર્ગોળ લેન્સની આપી છે એ કંઈક આ પ્રમાણે છે. આ એની મુખ્ય અક્ષ, આ ઓપ્ટિકલ સેન્ટર, આ 2f1, આ f1, આ f2 અને આ 2f2. બાળકો જુઓ, લેન્સ છે ને વક્રતા કેન્દ્ર પણ બે હોય, મુખ્ય કેન્દ્ર પણ બે હોય. માટે એની કેન્દ્ર લંબાઈ પણ બે થવાની, વક્રતા ત્રિજ્યા પણ બે થવાની. અહીંયા વક્રતા કેન્દ્રને ચોપડીની અંદર 2f1 અને 2f2 વડે દર્શાવેલા છે. મુખ્ય કેન્દ્રને f1 અને
F2 વડે દર્શાવેલા છે. તો બેટા જેમ અંતર્ગોળ અરીસાની અંદર આપણે સૌથી પહેલું વસ્તુનું સ્થાન અનંત અંતરે લીધું હતું, એ જ રીતે અહીંયા પણ વસ્તુનું સ્થાન સૌથી પહેલા અનંત અંતરે લેવાનું. હવે જ્યારે તમે બહિર્ગોળ લેન્સ લો બાળકો, ત્યારે એનો પ્રકાર તમને વાસ્તવિક પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે. જેમ અંતર્ગોળ અરીસાની અંદર 5 સ્થાન માટે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હતો અને છઠ્ઠા સ્થાન માટે આભાસી અને ચત્તુ થયું હતું, એ જ પ્રમાણે બહિર્ગોળ લેન્સ માટે 5 સ્થાન માટે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું જ રહેશે. અને બીજી વસ્તુ કે આની અંદર બેટા પ્રતિબિંબ તમને લેન્સની સામેની બાજુએ મળે. કેમ? તો તમે ભાઈ અહીંયાથી પ્રકાશનું કિરણ આ રીતે આપાત કરો અને વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો પ્રતિબિંબ તમને અહીંયા મળશે, એટલે કે સામે, પણ મુખ્ય અક્ષની નીચે. માટે એનો પ્રકાર કેવો હોય? વાસ્તવિક અને ઉલટું. તો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વસ્તુનું સ્થાન હોય બાળકો અનંત અંતરે. જ્યારે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ તમને મળશે F2 પર, એટલે કે મુખ્ય કેન્દ્ર પર. હવે ધીરે ધીરે ભાઈ તમારે લેન્સની નજીક લઈને આવવાની વસ્તુ, તો પ્રતિબિંબ તમારું સામેની બાજુ લેન્સથી દૂર જાય. આ યાદ રાખો, તો તમને ગોખણ પટ્ટી નહીં કરવી પડે. સમજીને તૈયાર કરશો તો ગોખવું પડશે નહીં. હવે અનંત અંતરેથી બેટા વસ્તુ આપણે ક્યાં લાવીશું? તો 2F1 થી દૂર. 2F1 થી દૂર તમે જ્યારે વસ્તુ લાવો ત્યારે પ્રતિબિંબ તમારું F2 અને 2F2 ની વચ્ચે જાય. વસ્તુને જ્યારે તમે 2F1 થી દૂર લાવો ત્યારે પ્રતિબિંબ તમારું F2 અને 2F2 ની વચ્ચે જાય. ત્યારબાદ વસ્તુને હજુ નજીક લઈ જઈએ 2F1 પર, તો પ્રતિબિંબ મળશે 2F2 પર. પ્રતિબિંબનું પરિમાણ બિંદુવત નાનું. અહીંયા તમારું પરિમાણ થશે વસ્તુ જેટલું. જુઓ, પ્રતિબિંબનો પ્રકાર મેં પહેલા જ લખી નાખ્યો છે ઉપર, વાસ્તવિક અને ઉલટું. બાળકો આમાંથી પણ સેક્શન એમાં પ્રશ્ન પૂછાય. તમને આ રીતે આકૃતિ આપી હોય ને એમ કે વસ્તુને 2F1 અને F1 ની વચ્ચે મૂકવામાં આવે. ક્યાં મૂકવામાં આવે? 2F1 અને F1 ની વચ્ચે. તો હવે બાળકો પ્રતિબિંબ ક્યાં જશે? તો 2F2 થી દૂર. અને 5મા નંબરે આપણે વાત કરીએ કે ભાઈ વસ્તુને F1 ઉપર મૂકવામાં આવે તો પ્રતિબિંબ જશે અનંત અંતરે. ક્યાં જાય? અનંત અંતરે. અને હજુ તમે વસ્તુને નજીક લઈ જાઓ અને F1 અને O ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ લેન્સની વસ્તુ જે બાજુ હોય એ બાજુએ મુખ્ય અક્ષ ઉપર મળે છે. અને હવે ભાઈ અહીંયા પ્રતિબિંબનો પ્રકાર બદલાઈ જાય અને પ્રતિબિંબનો પ્રકાર થશે આભાસી અને ચત્તુ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયા બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની અંદર બે જ વસ્તુના સ્થાન અને પ્રતિબિંબના સ્થાન આપ્યા છે, જે તમારે ટેક્સ્ટબુક માંથી રિવાઇઝ કરવાના છે. ક્લિયર? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. તો લેન્સ માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, અરીસા માટે જે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી હતી એ જ લેન્સ માટે આવશે. પણ લેન્સની અંદર ભાઈ ફરક કેટલો પડી જાય? તો અરીસામાં સર ધ્રુવ હતું અને લેન્સમાં બાળકો શું આવશે? ઓપ્ટિકલ સેન્ટર O. ઓપ્ટિકલ સેન્ટરની ડાબી બાજુના અંતર હંમેશા ઋણ એટલે કે માઇનસ લેવા, જમણી બાજુના અંતર ધન એટલે કે પ્લસ લેવા, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન એટલે કે પ્લસ લેવી અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ એટલે કે માઇનસ લેવી. તો બાળકો આ થઈ ગઈ લેન્સ માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. હવે લેન્સનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો લેન્સનું સૂત્ર થશે 1/v - 1/u = 1/f. જો ભાઈ અરીસાનું સૂત્ર હતું 1/u + 1/v = 1/f. આની જગ્યાએ તમે આ u વિના આગળ પાછળ કરો તો વચ્ચે સરવાળાની નિશાની હોવાથી
બંને સાચું જ પડે, પણ અહીંયા વચ્ચે બાદબાકી નિશાની છે, બાદબાકીની નિશાની છે માટે 1/v આગળ જ રહે, 1/u પાછળ જ રહે. એટલે આની અંદર આગળ પાછળ કરો તો સૂત્ર તમારું ખોટું પડે. ત્યારબાદ લેન્સની મોટવણી. તો ભાઈ લેન્સની મોટવણીની વ્યાખ્યા જે અરીસાની મોટવણીની વ્યાખ્યા એ જ થાય કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે, અથવા તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જઈએ તો આગળ નેક્સ્ટ ટોપિક આવશે લેન્સનો પાવર. લેન્સનો પાવર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા હોય એને એના પાવર વડે દર્શાવવામાં આવે છે. તો ભાઈ લેન્સના પાવરની વ્યાખ્યા આપણે લખવી હોય તો શું લખીશું? તો જો બાળકો વ્યાખ્યા એકદમ ઈઝી છે. પાવરને દર્શાવાય P વડે. લેન્સનો પાવર થશે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત શું કહેવાય બાળકો? લેન્સનો પાવર. પાવર ઇઝ ઇક્વલ ટુ 1/f. P ઇઝ ઇક્વલ ટુ બાળકો થશે 1/f. પાવરનો એકમ થશે બાળકો ડાયોપ્ટર. પાવરનો એકમ થશે ડાયોપ્ટર, જેને D વડે દર્શાવવામાં આવશે. પાવરને માપવા માટેનું જે સાધન હોય એને કહેવાય ડાયોપ્ટર મીટર. હવે બાળકો આની અંદર ખાસ ધ્યાન આપજો. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ જો આપણે અંતર્ગોળ લેન્સ લઈએ તો આપણને લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય એ હંમેશા ઋણ મળે, માટે પાવર પણ કેવો મળે? ઋણ. અને જો બહિર્ગોળ લેન્સ લઈએ તો બાળકો આપણને બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન મળે, તો પાવર હંમેશા બહિર્ગોળ લેન્સ માટે કેવો હોય? પ્લસ. ભાઈ આ ટોપિકને તમે જેટલો ડિટેલમાં સમજશો એટલો આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર દ્રષ્ટિની ખામી અને એના નિવારણ માટે જે લેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાંથી પણ સેક્શન એમાં પ્રશ્નો પૂછાતા હોય છે. હવે ખાલી આપણે બેટા પાવર શોધવા માટે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ભાઈ તમને આપેલી છે 5 સેન્ટીમીટર, તો એ પ્લસ જ આવે. કેમ? તો અહીંયા લખ્યું છે જુઓ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય તો એનો પાવર કેટલો થાય? તો પાવર માટે વિદ્યાર્થી મિત્રો P ઇઝ ઇક્વલ ટુ 1/f 1/5, તો 0.2 ડાયોપ્ટર થાય. કેટલો થાય? 0.2 ડાયોપ્ટર. તો અહીંયા તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ભાઈ પાવરનો એકમ થશે ડાયોપ્ટર. પાવર માપવા માટે જે સાધન હોય એ ડાયોપ્ટર મીટર. અને બીજી વસ્તુ અંતર્ગોળ લેન્સ. હા, એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, સેન્ટીમીટર એ અંતરનો SI એકમ નથી, અને પાવર માટે જે આ ડાયોપ્ટર એકમ તમને આપેલો છે એ એનો SI એકમ છે. તો ઘણીવાર ભાઈ પ્રશ્નની અંદર તમને અંતર કે કેન્દ્ર લંબાઈ SI એકમમાં ના આપેલી હોય તો પછી તમારે ભાઈ આ સેન્ટીમીટરને શેમાં ફેરવવું પડે? મીટરમાં ફેરવવું પડે. તો ધારો કે ભાઈ આ પ્રશ્નનું સોલ્યુશન આ રીતે પણ થાય કે જો કેન્દ્ર લંબાઈ આપણે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીએ તો એને 100 વડે ભાગવા પડે, અને 100 વડે તમે ભાગો તો અહીંયા થાય 0.05 મીટર. હવે તમે પાવરની અંદર એનો ઉપયોગ કરો તો અહીંયા થશે 0.05, એનો મતલબ 1/5 એના છેદમાં 100, તો અહીંયા થઈ જાય 20. તો ઘણીવાર ભાઈ MCQ ની અંદર ઓપ્શન જે આપેલા હોય એના આ ટોપિકને ખાસ સમજીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો, ઉતાવળ કરવી નહીં. અને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ધન હોય ઋણ હોય એ અહીંયા મેં લખેલું છે,
તો આનો ખાસ ભાઈ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે જ્યારે તમે રિવિઝન કરો તો નોટની અંદર લખી રાખો તો તમને ઉપયોગમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની અંદર જેટલા પણ આઈએમપી પ્રશ્નો હતા એની ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં બેટા આની અંદર 4 ઉદાહરણના દાખલા આપેલા છે જેનું આપણે સોલ્યુશન મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે આ વિડિયો તમને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી થાય. ચલો મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.